કોરોનાના કેસ વધી રહ્યા છે એટલે નાગરિકોએ સતર્ક અને હોસ્પિટલ તંત્રએ સજ્જ રહેવાની જરૂર છે। આ તરફ રાજ્યમાં કોરોનાના કેસ વધતા ભાવનગર જિલ્લાનું તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે સરટી હોસ્પિટલમાં કોરોના માટે વોર્ડ ઊભો કરી દેવાયો છે, જેમાં જરૂરી બેડ, વેન્ટિલેટર, દવાઓ અને ઓક્સિજન પ્લાન્ટ સહિતના સાધન તૈયાર કરી દેવાયા છે। સાથે જ તમામ તબીબોને અપીલ કરાઈ રહી છે। જો કે ભાવનગરમાં હજી સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી। મહત્વનું છે કે મિશ્ર ઋતુના કારણે રોગચાળો શરૂ થયો છે, ત્યારે લોકો માસ્ક પહેરે અને ભીડમાં જવાનું ટાળે તેમજ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ કરાઈ છે। સાવચેતી રખાશે તો જ ગમે તે પ્રકારના રોગ સામે લડી શકાશે। કોરોના અંતર્ગત આપણે આઇસોલેશન વોર્ડ તૈયાર કરેલો છે, જેમાં આપણે 20 થી 25 બેડની વ્યવસ્થા રાખેલી છે, તેમજ વેન્ટિલેટર સાધનો કે જે દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તેવા મોટી ઉંમરની વ્યક્તિઓ માટેના તેમજ પીડિયાટ્રિક વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે। ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ સેન્ટ્રલ ઓક્સિજન લાઇનથી ઓક્સિજન પૂરો પાડે તેવી અને જરૂરી સારવાર સંબંધિત દવાઓ બધી ઉપલબ્ધ છે। વધુમાં જણાવવાનું કે આ અંગે જરૂરી ટેસ્ટિંગ માટેની સુવિધાઓ પણ આપણા માઇક્રોલોજી વિભાગ ખાતે કાર્યરત છે।